જંબુસર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર પરિસરમાં પીએમ કિસાન ઉત્સવ દિવસના તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન તાલુકા પંચાયતના પ્રમુખ કિરણબેન યાદવના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતેથી ઓનલાઈન માધ્યમ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો રિલીઝ કર્યો હતો। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પ્રણાલી દ્વારા દેશના 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 2000 લેખે કુલ રૂપિયા 18,880 કરોડથી વધુની માતબર રકમ સીધી જમા કરવામાં આવી છે, જેના પગલે ગુજરાત અને જંબુસરના ખેડૂતોમાં આનંદનો માહોલ સર્જાયો હતો। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની ઉજવણી સંપન્ન થઈ હતી, જેનાથી ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતો લાભાન્વિત થયા હતા। સ્થાનિક સ્તરે જંબુસર તાલુકાના 41,000થી વધુ સક્રિય ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000નો હપ્તો જમા થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિક આગેવાનો અને ખેડૂતોની વિશાળ ઉપસ્થિતિ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ પડિયાર, જિલ્લા પંચાયત સદસ્ય કિરપાલસિંહ સિંધા, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ હરીશચંદ્ર પટેલ, જિલ્લા મહામંત્રી બાલુભાઈ ગોહિલ, કિસાન મોરચા પ્રદેશ કમલેશભાઈ પટેલ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, એપીએમસી ડિરેક્ટર કિરણભાઈ પટેલ સહિત હોદ્દેદારો તેમજ સંગઠનના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉજવણીમાં જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધરતીપુત્રો અને સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત 23મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો। તેમજ રાજ્યકક્ષાના કાર્યક્રમની વાત કરીએ તો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર ખાતે સીએમ સાહેબની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો। આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોના ખાતાની અંદર ડીબીટી માધ્યમ દ્વારા આજરોજ 2000નો હપ્તો જમા થયો હતો। તેમજ જંબુસર તાલુકાની વાત કરીએ તો જંબુસર તાલુકાની અંદર 41,000 કરતાં વધારે એક્ટિવ પીએમ કિસાન લાભાર્થીઓના ખાતાની અંદર ડીબીટી માધ્યમ દ્વારા આજરોજ 2000નો હપ્તો જમા થયેલ છે। તેમજ અન્ય યોજનાકીય માહિતી આપીએ તો આજરોજ જંબુસર તાલુકાના ટ્રેક્ટર ઘટકના 284 લાભાર્થીઓને પૂર્વ મંજૂરી રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ સોલર પાવર યુનિટ કીટ તેમજ ટ્રેક્ટર ટ્રેલર ઘટકના પણ લાભાર્થીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તબક્કે ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનશ્રીઓ આટલા કામના સમયમાં પણ એમનો કામગીરી છોડીને પ્રોગ્રામને સફળ બનાવવા ઉપસ્થિત રહ્યા એવા ખેડૂત ભાઈઓ તેમજ પત્રકાર મિત્રો અને અમારી સમગ્ર ખેતીવાડી ટીમ જંબુસરનો અને તાલુકા વહીવટીતંત્ર જંબુસર વતી હું જીતેશ રાઠવા સૌનો આભાર માનું છું।